શ્રી વલ્લભાધીશ કી જય। શ્રી માધવરાયજી સ્થાપિત આચાર્ય ગૃહ જુનાગઢ મોટી હવેલી ઉજ્જવલ આચાર્ય પરંપરા। શ્રી માધવરાયજી મહારાજના વંશજ ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ નું પ્રભાવશાળી વ્યક્તિત્વ। જુનાગઢમાં પાકિસ્તાનનો વિરોધ, ધાર્મિક અડગતા, ધર્મનિષ્ઠ લોકોની કસોટી યુગે યુગે થતી આવે છે, પરંતુ ધર્મનો આશ્રય કરનારનો ક્યારેય પણ વાંકો થતો નથી। તેને કાળ પણ બાધા કરી શકતો નથી। દેવી સંપત્તિ રૂપ ધર્મનો આશ્રય કરનાર ઉપર જ્યારે જ્યારે વિધર્મીઓનું આક્રમણ થયું છે, ત્યારે ત્યારે ધર્મનિષ્ઠ વ્યક્તિને કોઈ અષ્ટ શક્તિને તેની ધર્મ રક્ષા અદ્ભુત કરી છે, સહાયક કરી અને ધર્મ ધજાને અવિચલ ફરકતી રાખી છે। ભારતની રાષ્ટ્રીય સ્વતંત્રતાની લડત પોતાની ચરમ સીમા પર હતી। અંગ્રેજોને લાગ્યું કે લોક લાગણી અને લોક આક્રોશ સામે ટકી રહેવું હવે સંભવ નથી, તેમજ દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી વિશ્વનું વાતાવરણ પણ એમને અનુકૂળ ન હતું। તેથી તેમણે ભારતની સ્વતંત્રતા ઉપર મંજૂરીની મહેર મારી દીધી છે, પરંતુ પોતાની સ્વાર્થ વૃત્તિને સંતોષવા લેવિશ એન્ડ રૂલ્સ, ભાગલા પાડો અને રાજ કરો ની પોતાની રાજનીતિને ફરી પાછી અમલમાં મૂકી ગયા છે, જેથી ભવિષ્યમાં ફરી મોકો મળે તો ભારતમાં પુનઃ પગ પેસેરો કરી શકાય। અંગ્રેજોએ પોતાનો સ્વાર્થ સાધવા ભારત અને પાકિસ્તાનના કોમી ધોરણે ભાગલા કરાવી હિન્દુ મુસ્લિમમાં પ્રશ્નને સળગતો કર્યો છે। તે વખતે કેટલાક પાકિસ્તાન તરફી અમલદારોની દોરાવણીથી નવાબ મોહમ્મદ ખાનજી જુનાગઢ રાજ્યને પાકિસ્તાનમાં ભેળવવાનો વિચાર કરવા લાગ્યા છે। આથી જુનાગઢ હિન્દુ જનતા ખૂબ જ ચિંતિત થઈ છે। હવે અહીં રહેવામાં સલામતી નથી એવું માનીને જુનાગઢમાંથી તેમજ સોરઠમાંથી હિન્દુ પ્રજા ધીમે ધીમે હિત જત કરવા માંડી છે। જુનાગઢ રાજ્યમાં ફેલાયેલી અંધાધૂંધીથી નવાબ સાહેબની મૂંઝવણ પણ ખૂબ જ વધી ગઈ હતી। તેમણે આવા કપરા સમયમાં મોટી હવેલીના આચાર્ય ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજનું સ્મરણ આવ્યું છે। આપશ્રીની વ્યવહાર કુશળતા, બુદ્ધિમત્તા તથા સમાજ પર આપના પ્રભાવથી નવાબ પરિચિત હતા, તેથી પોતાના બે વિશ્વાસ પાત્ર માણસોને મહારાજશ્રી પાસે સંદેશો લઈને મોકલ્યા છે। નવાબ સાહેબ આપને મળવા ઈચ્છે છે તો આપશ્રી બંગલે પધારો। પરિસ્થિતિની કટોકટીનો આપને ખ્યાલ હતો, તેથી એમ જ નવાબે ત્યાં જવું આપને ઉચિત ન લાગ્યું, તેથી પુરુષોત્તમલાલજીએ પૂછ્યું કે કયા સંદર્ભમાં મળવા માંગો છો તે જણાવશો, પછી આવવાનું વિચારી શકાય। મહારાજશ્રીના આ જવાબથી નવાબે પોતાના બે અમલદારોને સાથે કહેવડાવ્યું કે અત્યારે ચાલી રહેલી પરિસ્થિતિમાં આપની સલાહની જરૂર છે, તો આપશ્રી મને સરદાર બાગને બંગલે મળી જવાની કૃપા વિચારો। આપની સાથે આપના એકાદ બે અંગત માણસોને લાવવામાં વાંધો નથી। સમસ્ત સમાજ તથા સમસ્ત રાષ્ટ્રના હિતને ધ્યાનમાં રાખી આપે નવાબને સાચી દોરવણી આપવા પધારવાનો નિર્ધાર કર્યો છે। ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજને પધરાવવા આવેલા હિન્દુ અમલદારો સાથે ગોસ્વામી પુરુષોત્તમલાલજી નવાબ મોહમ્મદ ખાનજીને સરદાર બાગના બંગલામાં મળ્યા છે। નવાબે મહારાજશ્રીનો ખૂબ જ આદર સત્કાર કરી ધર્મ ચર્ચાને શોભે તેવું આસન આપ્યું। નવાબે તત્કાલીન પરિસ્થિતિમાં નિખાલસ
સલાહ આપવાની મહારાજશ્રીને વિનંતી કરતા પુરુષોત્તમલાલજીએ તેમને સ્પષ્ટ આજ્ઞા કરી કે નવાબ સાહેબ, જો આપનું અને જુનાગઢનું હિત ચાહતા હો તો સોરઠમાં પાકિસ્તાનને લાવશો નહીં. પ્રાસંગિક વાતો થયા પછી મહારાજશ્રીએ ત્યાંથી જ વિદાય લીધી. નવાબ સાહેબ દરવાજા સુધી આગળ આવ્યા અને અમો જ્યારે ફરીવાર આપના યાદ કરીએ ત્યારે પધારશો એમ વિનય કર્યો છે. નવાબે અહીંયા ગોસ્વામીજી પુરુષોત્તમલાલજી મહારાજ નો પ્રભાવશાળી વ્યક્તિત્વ પ્રસંગ એક અહીંયા પૂર્ણ કરીએ છીએ. કાલે પ્રસંગ બીજો ગોસ્વામીજી પુરુષોત્તમલાલજી મહારાજનું પ્રભાવશાળી વ્યક્તિત્વ, જુનાગઢમાં પાકિસ્તાનનો વિરોધ, ધર્મ અડકાયત, આ પ્રસંગ કાલે જોશું. ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ બાઘરાલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આપને રોજના માટે ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો મળતા રહે.